ગુજરાતનું ગોંડલ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે ને આ ગોંડલનું જે રીબડા ગામ છે એના જ એક પાટીદાર યુવક એટલે કે અમિત ખૂંટ આત્મહત્યાનો સમગ્ર કેસ સામે આવ્યો હતો ને બાદ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેના સિવાય જે બીજા આરોપીઓના નામ સામે આવ્યા હતા એમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાએ તો સામેથી જ સરેન્ડર કરી દીધું છે, પરંતુ હવે જે બીજા આરોપી છે એને લઈને પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતનું ગોંડલ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે ને ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા કે જે સરેન્ડર કરશે કે કેમ તે સમાચારોની વચ્ચે થોડા સમય અગાઉ તેમના દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું હતું ને અંતે આપણે જોયું હતું કે ગોંડલના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે, પરંતુ હવે ક્યાંક ડીવાયએસપી દ્વારા જે બીજા આરોપી છે એને લઈને પણ મોટા ખુલાસા કરવામાં આવે છે ને ખાસ કરીને હવે આગામી સમયમાં અમિત ખૂંટનો જે સમગ્ર આત્મહત્યાનો કેસ સામે આવ્યો તો એના અંદર પણ ઊંડી તપાસ થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને આ તપાસની અંદર પણ મોટા ખુલાસા થઈ શકે છે એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે ડીવાયએસપી છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે તપાસ કરવામાં આવશે ને બીજા જે આરોપી છે એમની પણ આજે વહેલી સવારે ક્યાંક ધરપકડ કરવામાં આવી છે એવી વિગતો સામે આવી રહી છે। વધુમાં પોલીસે શું કહ્યું સાંભળીએ। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂંટ જે આત્મહત્યા કરી લીધેલી હોય જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી। આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રે રીબડા વાળાએ નામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને તેઓના જરૂરી રિમાન્ડ માગતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા। તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પીઆઈ વીવી વડોદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે। આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે। જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને વાત કરવામાં આવી છે એ રીતે અને ખાસ કરીને જે બીજા આરોપી પકડાયા છે એમના પણ હવે રિમાન્ડની માંગ કરવામાં આવશે અને ખાસ કરીને હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। જે પોલીસની ટીમો બનાવવામાં આવી છે એ જ ટીમો દ્વારા આ સમગ્ર જે અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો એની અંદર જે સુસાઇડ નોટ મળી આવી હતી ને આ જ નોટની અંદર અનિરુદ્ધસિંહ રીબડાનું નામ લખવામાં આવ્યું હતું ને તેમના દીકરા રાજદીપસિંહ રીબડાનું નામ લખવામાં આવ્યું હતું, પરંતુ અંતે જ્યારે અનિરુદ્ધસિંહ જે રીબડા છે તેમના દ્વારા સામે સરેન્ડર કરી દેવામાં આવ્યું છે। 2 દિવસના રિમાન્ડ મળી ગયા છે, પરંતુ જે આરોપી આજે પકડાયા છે એમના રિમાન્ડની પણ હવે ક્યાંક માંગ કરવામાં આવશે ને હવે આ વિષય છે એને લઈને વધુ તપાસ કરવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।